નમસ્કાર મિત્રો, ચેસ શીખો ગુજરાતીના ભાગ 4માં આપણે આજે થોડી ભૂતકાળની વાત કરીશું. તો કે 18મી અને 19મી સદીમાં જ્યારે કોઈ કોમ્પ્યુટર, મોબાઈલ કે ઇન્ટરનેટ નહોતું, ત્યારે પણ દુનિયામાં મોટા મોટા ચેસ માસ્ટર્સ એકબીજાથી ઘણા દૂર રહેવા હોવા છતાં ચેસ રમતા. તો હવે તમને વિચાર થશે આ કેવી રીતે શક્ય બન્યું? તો ત્યારે તે લોકો પોસ્ટકાર્ડ ઉપર પોતાની ચાલ લખતા અને એ પોસ્ટકાર્ડ એકબીજાને મોકલતા અને સામેનો ખેલાડી પોતાની ચાલ લખી અને ફરી પોસ્ટ દ્વારા જવાબ આપતો. તો આ રીતે મહિનાઓના મહિનાઓ એક જ ચેસની રમત આગળ વધતી રહેતી. આ પ્રકારની ચેસને કોરસ્પોન્ડન્સ ચેસ કહેવામાં આવે છે. અને આ ચેસમાં જે રીતે ચાલ લખવામાં આવે છે તેને આપણે ચેસ નોટેશન કહીએ છીએ, જેના વિશે આપણે આજના વિડીયોમાં શીખીશું કે ચેસ નોટેશન શું છે અને ચાલને આપણે કેવી રીતે લખી શકીએ. તેથી તમે પણ ચેસની રમતને સરળતાથી આગળના વિડીયોમાં જ્યારે થોડા હાઈ લેવલના વિડીયો બનશે તો એમને પણ સમજી શકશો અને તમે જાતે પણ તમારી ચેસની રમતને લખી શકશો. તો ચાલો આપણે આ ચેસનો બોર્ડ વિશે થોડું ડિટેલમાં સમજીએ. તો તમને ખબર જ છે આપણે પહેલા વિડીયોમાં જે શીખેલું કે જે આડી લાઈન છે એને રેન્ક કહેવામાં આવે છે, જેમ કે 1 2 3 4 5 6 7 8 8 રેન્ક છે. અને જે આ ઊભી લાઈન છે એમને ફાઇલ્સ કહેવામાં આવે છે. એ ફાઇલ, બી ફાઇલ, સી ફાઇલ, ડી ફાઇલ, ઈ ફાઇલ, એફ ફાઇલ, જી ફાઇલ અને એચ ફાઇલ. તો હવે આ બંનેના ઇન્ટરસેક્શનથી, એટલે કે માની લો આનું અને આનું ઇન્ટરસેક્શનથી આ સ્ક્વેરનું નામ બની જાય. તો તમારે જોવું હોય આ સ્ક્વેરનું નામ શું હોઈ શકે? તો પેલા જોવાનું એ બી સી ડી, અહીંયા ડી છે અને 1 2 3 4, તો આ સ્ક્વેરનું નામ થશે D4. તો એવી રીતે ચેસના બોર્ડમાં બધાય બોર્ડના નામ આપણે લખી શકીએ. જેમ કે આનું નામ શું થશે? પહેલું જ છે સ્ક્વેર, ડાબી બાજુ નીચે એ છે અને 1 છે, A1 થશે. આ B1 થશે, આ C1 થશે, આ D1 થશે અને જેમ ઉપર જશો તેમ D2 થશે, D3 થશે, D4 થશે, આ D5 થશે. આ શું થશે? તો કે F છે અને ત્રીજું તો કે F3 થશે. એમાં શું થશે? G2 થશે અને આ થશે H1. તો એવી રીતે 64 સ્ક્વેરના નામ છે. એને આપણે કાંઈ અત્યારે યાદ રાખવાની જરૂર નથી. જેમ જેમ તમે મારા વિડીયો જોતા જશો તેમ તેમ તમને ખ્યાલ આવી જશે અને હું વારંવાર કયા સ્ક્વેરમાં શું ચાલ્યું એ બોલીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સ્ક્વેરનું શું નામ છે. બરોબર છે? તો હવે આપણે ચેસના સ્ક્વેર વિશે સમજી ગયા અને હવે કઈ રીતે લખવું એ તો સમજી ગયા. હવે પીસ કઈ રીતે ચાલે એ આપણે ખાલી જાણીશું. માની લો આ બિશપ છે, તો બિશપને કઈ રીતે લખાય, નાઇટને કઈ રીતે લખાય, રૂકને કઈ રીતે લખાય એ આપણે જાણીશું. તો કે બિશપને કેપિટલ બી વડે લખવામાં આવે છે. બિશપનો બી, કેપિટલ બી. કિંગ છે તેમનો કેપિટલ કે લખવામાં આવે છે. ક્વીન છે તો એમને ક્વીનમાં કેપિટલ ક્યુ હોય છે અને ક્યુ લખવામાં આવે છે. રૂક છે અને કેપિટલ આર લખવામાં આવે છે. માની લો આ રૂક અહીંથી અહીંયા ચાલે, તો અત્યારે A3 પર ગયો છે રૂક, તો RA3 એ રીતે લખવામાં આવે છે. અને જે નાઇટ છે, નાઇટમાં પણ પહેલો વર્ડ કેચ છે, પરંતુ એમનો કેપિટલ N થી લખવામાં આવે છે. માની લો નાઇટ અહીંયા મૂવ ચાલે છે, નાઇટ G4 પર, તો એને લખવામાં આવે છે NG4. હવે તમને સવાલ થશે પોનને શું લખવામાં આવે છે? તો કે પોનને કાંઈ લખવામાં જ નથી આવતું. પોન આગળ વધે છે
તો માની લો આ પોન અહીંથી આગળ વધ્યું તો આ F પર છે અને આ 7th રેન્ક પર પહોંચ્યું તો કે F7, બસ એટલું જ લખવામાં આવે છે. સ્મોલમાં F અને 7, એટલા માટે પોનમાં કાંઈ લખવામાં આવતું નથી. અને એના સિવાયના હવે આપણે નિયમો જોઈશું, કેમ કે કાસલને કઈ રીતે લખવું, પોન પ્રમોશન થાય તો કઈ રીતે લખાય, ચેક માટે શું લખવું, તો એ આપણે એક ગેમ મેં સેવ કરી છે, એમાં ઉદાહરણથી આપણે જોઈશું. તો આ ગેમના વડે જ આપણે કઈ રીતે નોટેશન થાય એ લખીશું. તમે જોઈ શકો છો આ સ્ક્રીનમાં આ બાજુ નોટેશન લખ્યા છે E4 E5. તો આપણે જોઈશું તો કે આ પોન ચાલ્યું E4, પછી C5 ચાલ્યું છે, પોન બ્લેક C5 તરીકે ચાલ્યું છે. ઠીક છે. નાઇટ F3 NF3. chess.com માં નાઇટનું પિક્ચર જ આવે છે. આપણે રિયલ લાઈફમાં ક્યારેય ચેસ લખવા જ બેસશું તો દોરીશું તો નહીં નાઇટ, તો આપણે N લખીએ છીએ, કેપિટલ N F3. નાઇટ F3 ચાલ્યો, બ્લેક ચાલ્યો નાઇટ C6, D4 ચાલ્યો. હવે તમે જોઈ શકો છો અહીંયા શું લખ્યું છે, આ પોને માર્યું, C5 ના પોને આ D4 પર વ્હાઇટનો પોન હતો એમને કેપ્ચર કર્યું. તો કઈ રીતે લખાય, તો કે C ક્રોસ, ક્રોસ ઇન ધ સેન્સ X D4, C ક્રોસ D4 એ રીતે લખાય. જ્યારે કેપ્ચર હોય ત્યારે ક્રોસ લખવામાં આવે છે. ઠીક છે. હવે આ નાઇટે પોનને માર્યું તો કઈ રીતે લખવામાં આવે છે, નાઇટ ક્રોસ D4, D4 સ્ક્વેર અને નાઇટે માર્યું તો કે નાઇટ ક્રોસ D4. બ્લેક ચાલ્યું G6, આપણે બીજો નાઇટ ડેવલપ કર્યો, નાઇટ C3, બિશપ G6, બિશપ આ રીતે બિશપ ડેવલપ કરવામાં એને ફિએન્ચેટો કર્યું કહેવામાં આવે છે. બિશપ ફિએન્ચેટો લોંગ ડાયાગોનલ પર અટેક કરવા માંગે છે. તો બિશપ G7, આપણે પણ બિશપ ડેવલપ કર્યું, બિશપ E3. એનું કારણ શું છે તમે સમજી શકો છો, આ નાઇટ ઉપર ડબલ થ્રેટ છે, આ પણ મારશે અને આ પણ મારશે, અને એને સપોર્ટમાં માત્ર આપણી ક્વીન જ છે. તો આ બિશપ સપોર્ટ પર આવ્યો છે. બિશપ E3 ચાલ્યો, નાઇટ F6, ક્વીન D2, ક્વીન D2 ચાલી. હવે આ તમે જોઈ કાસલ કર્યું છે, તમને ખબર જ છે કાસલના નિયમો આપણે શીખ્યા છે ભાગ 3માં. તો આમાં તમે જોઈ શકો છો ડબલ ટાઈમ શૂન્ય લખવામાં આવે છે, એને શોર્ટ કાસલ કહેવામાં આવે છે. તમને ખબર છે કાસલના પણ બે પ્રકાર છે, શોર્ટ કાસલ એન્ડ લોંગ કાસલ. તો આ શોર્ટ કાસલને 2 0 વડે લખવામાં આવે છે, અને વ્હાઇટે કર્યું લોંગ કાસલ તો એને 3 0 વડે લખવામાં આવે છે. લોંગ કાસલને તમે અહીંયા નોટેશન પર પણ જોઈ શકો છો સ્ક્રીનમાં. D6 ચાલ્યું, બિશપ E2 ચાલ્યું, B6 ચાલ્યું, G4 ચાલ્યું, પોન પેલું મૂવ 2 મૂવ ચાલી શકે પોન. બિશપ ડેવલપ થયું, બિશપ B7, G5, નાઇટ ઉપર અટેક, નાઇટ ભાગ્યો, નાઇટ D7 પર ગયો, F4 ચાલ્યો, H5 ચાલ્યો. હવે આપણે ફરી જોઈશું, આપણે N પાસળનો રૂલ તમને ખબર છે. તો આમાં આ પોન H6 પર જાય છે, આ પોનને મારીને, એટલે લખવામાં આવે છે G ક્રોસ H6. ઠીક છે, આ N પાસળ મૂવ છે, G ક્રોસ H6, બિશપ કેપ્ચર્સ H6, B ક્રોસ H6. હા, આ પણ એક અલગ મૂવ છે, તમારે જાણવું જોઈએ. રૂક D2 G1 આ રીતે લખાય. હવે તમને ખબર છે રૂક G1 પર તો આ રૂક પણ આવી શકે એમ છે, અને રૂક G1 પર આ રૂક પણ આવી શકે છે. તો RG1 લખીએ તો કન્ફ્યુઝન થઈ જાય, કોઈ પણ વાંચતો હોય તો કયો રૂક ગયો હોય. તો એવા સમયમાં એવી રીતે લખવામાં આવે છે રૂક DG1, એટલે કે ડી ફાઇલ પર જે રૂક હતો એ G1 પર ગયો છે, એટલે કે રૂક DG1 એવી રીતે લખ્યું છે. જો આ રૂક H ફાઇલ વાળો રૂક G1 પર ગયો હોત તો લખવામાં આવત રૂક HG1. તો આ પણ એક સ્પેશિયલ નિયમ છે. E5, નાઇટ ક્રોસ C6, બિશપ ક્રોસ C6,
F5 ચાલ્યા વ્હાઈટ, બિશપે કેપ્ચર કર્યું, બિશપ E3, ક્વીન ક્રોસ E3, ક્વીનને આપણે Q થી લખીએ છીએ, ક્વીન F6 પર ચાલી, ક્વીન F6, F ક્રોસ G6, F ક્રોસ G6, F ક્રોસ G6, આ બંને F ક્રોસ G6 જ લખવામાં આવે છે, ક્વીન H6, ક્વીન F4 ચેક. હા, આ તમે જોઈ શકો છો, ચેક એ પહેલી વાર આવ્યું છે આ ગેમમાં, તો તમે નોટેશન પર જોઈ શકો છો ક્વીન F4 પ્લસ લખ્યું છે. જ્યારે ચેક આપવામાં આવે છે ત્યારે પાછળ પ્લસ લખવામાં આવે છે, એટલે ક્વીન F4 પ્લસ એટલે કે ક્વીન F4 ચેક. ઠીક છે. ક્વીન ક્રોસ F4, રૂક ક્રોસ F4, બિશપ D3, રૂક એ F8. ફરી આવી પેલી સિચ્યુએશન આવી જે આપણે અહીંયા શીખેલા. આ રૂક પણ F8 પર જઈ શકે એમ હતો, આ રૂક પણ F8 પર જઈ શકે એમ હતો, તો આ રૂક ગયો છે એટલા માટે એવું લખવામાં આવ્યું છે કે રૂક એ F8, ને આ રૂક જાત તો એવી રીતે લખવામાં આવત કે આ 4th રેન્ક પર છે, તો રૂક 4F8 અથવા તો રૂક FF8 પણ લખી શકાય. H4, નાઇટ C5, નાઇટ D5, બિશપ ક્રોસ D5, E ક્રોસ D5, A5, બિશપ ક્રોસ G6, કિંગ H8, કિંગને K થી લખવામાં આવે છે, KH8, H5. હવે આપણે થોડી ઝડપથી રમીશું આ ગેમ. રૂક D4, રૂક D1, રૂક ક્રોસ D1 ચેક, રૂક ક્રોસ D1, રૂક F4, B3, B5, કિંગ B2, નાઇટ E6 પર ચાલ્યું. હવે આપણે પોન પ્રમોશન પર આપણે આગળ વધીશું. ડી ક્રોસ E6, D5, E7, B4, અને આ તમે જોઈ શકો છો પોન પ્રમોટ થઈને ક્વીન બની ગઈ. પોન પ્રમોશન પણ આપણે શીખેલા બીજા વિડીયોમાં, તો એમાં કઈ રીતે લખાય, તો કે E8 ઇઝ ઇક્વલ ટુ ક્વીન. આ ક્વીન બની છે એટલે E8 ઇઝ ઇક્વલ ટુ ક્વીન, અને ક્વીન બનતાની સાથે જ રાજાને ચેક પણ મળ્યો છે એટલા માટે પ્લસ પણ લખ્યું છે, તમે જોઈ શકો છો E8 ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ. કિંગ G7, ક્વીન E7, કિંગ H8 એન્ડ ક્વીન H7, અને તમે જોઈ શકો છો રાજા ચેકમેટ થઈ ગયો. તો જ્યારે ચેકમેટ થાય છે ત્યારે હેશ લખવામાં આવે છે, હેશટેગ આવે છે ક્વીન H7 ચેકમેટ. તો આ સાથે આશા રાખું કે તમે ચેસના નોટેશન શીખી ગયા છો, અને આ નોટેશન સમજાઈ જાય તો પછી તમે હવે કોઈ પણ ચેસની કે પઝલની બુક ઇઝીલી તમે વાંચી શકશો. અને હવે પછીના હું વિડીયો જ્યારે શીખવીશ તો તમે થોડી જલ્દીથી સમજી શકશો કે હું કયા સ્ક્વેરની વાત કરું છું. તો હવે આપણે જલ્દીથી જ 5મા વિડીયોમાં મળીશું, જેમાં હું તમને ચેકમેટના અલગ અલગ પ્રકાર શીખવીશ. આજના એક નાનકડા વિડીયોમાં તમને લેડર્સ ચેકમેટ વિશે ખબર પડી, તો એના સિવાયના ઘણા અલગ અલગ ચેકમેટ છે આપણે શીખીશું ભાગ 5માં, અને એના પછી 2 ભાગ રહેશે, એટલે તેમને ચેસની બેઝિક લેવલની ઘણી બધી માહિતી મળી જશે. અને હા, તમને ચેસ રમતા તો આવડી જ ગયું છે, તો આઈ હોપ તમે હવે chess.com ઇન્સ્ટોલ કરી અને ચેસ રમવા માંડ્યા હશો. અને લીચેસ પણ એક ફ્રી એપ છે, તો તમે એમાંથી પણ ચેસ રમી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.